દ્વારકાધીશ મહાદેવર અને જય બજરંગબલી। કેમ છો મિત્રો? મજામાં? મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને માની લ્યો ને સવારના વાગી ગયા છે 9 અને નાઈ ધોઈને થઈ ગયા તૈયાર। કેમ કે આપણે દર શુક્રવારે ક્યાંક ને ક્યાંક જવાનું જ હોય, આજે આપણે રજા હોય એટલે તો આજ ખેરે આપણે જવાનું છે। ક્યાં જવાનું છે માં? આલબાઈ જવાનું છે, મોટા આખોટા। આપણે ખુટીભાઈનું ગામ આડું આવીએ। ખુટીભાઈ તમે બ્લોગ જોતા હોવ તો જો ટાઈમ હશે અમારી આગળ તો આવશું તમારે ઘેર પાકું। પણ જવાનું 4-5 ઠેકાણે છે એટલે આજ ખેરે કઈ નક્કી નહીં, કેમ કે તમે આપણો વ્લોગ જોવો મને ખબર છે। અને જો દર્શિલ ને સવારમાં થઈ ગયો છે તૈયાર નથી આજ ખેરે થવાનો, કેમ કે એને આજ ખેરે લઈ જવાનો નથી એટલે એ જો સવારમાં રમવા માંડ્યો। અને અમારી વેદિકા આવવાની છે। શું કેમ વેદિકા તારું શું હાલે? બાકી ક્યાં જાઉં તારે? હા જુંગીવારે દાડે જવાનું છે દર્શન કરવા, એટલે અમારે જો વેદિકા આવવાની છે અને દર્શનનું કઈ નક્કી નથી। લગભગ તો આવવાનું જ નથી 99%। એને છે ને મજા જેવું નથી એટલે એ નહીં આવે અને એની મમ્મી બે નહીં આવે। બાકી બંસી નથી આવવાની। બંસી આવવાની હોતું જો એ નથી આવવાની એટલે છે ને આજનો વ્લોગ છે ને ફૂલ ઇન્ટરેસ્ટેડ રહેવાનો છે, કેમ કે આજ છે ને આપણે ફૂલ મજા કરવાની છે। તો બન્યા રહેજો આજના વ્લોગમાં। હાલો આગળ હું તમને દેખાડતો જાઉં। મિત્રો અમે જો નીકળી ગયા હઈ અને હાઈવે ઉપર ચડી ગયા હઈ। હવે ડાયરેક્ટ અમારે છે ને મોરથી જવું છે જુંગીવારે। મોરથી જુંગીવારે જવું, મોરથી અમારે જવું જુંગીવારા વાછરા દાડે। તો છે ને પછી અમે જાતા હતા ને તો ભૂખ લાગી તો અમે છે ને ગાંઠિયા ખાવા બેસી ગયા અહીં વચમાં। અહીં છે ને વડવાડા હોટલ છે, અહીંયા બહુ મસ્ત મજાના ગાંઠિયા બનાવે, ખરેખર બહુ મજા આવે ખાવાની। આમ જોઈ લ્યો તમે, અમે નીરવ ને આમ જો જોયું નીરવ પહેલી વાર ગાંઠિયા ખાવા આવ્યો। એ દીકુ અને ઓલી જો કિંજુ જોતા જો કોઈ દી જોયા ના હોય એમ ખાઈ જતા હાવ હા ઓલી કંજી જોતા। અમે છે ને જુંગીવારે દાડે પૂગી ગયા હઈ। જય જુંગીવારા દાદાનો ગેટ, જય જુંગીવારા બધા લખી નાખો કોમેન્ટમાં જય જુંગીવારા। હાલો તો હવે છે ને હું અહીંયા ઉતરી દર્શન કરી અને તમને બધાને દર્શન કરાવું। જુંગીવારે આવ્યા ને અમારે છે ને નીરવની માનતા ચડી ગઈ અને અમારે છે ને કાકી આવ્યા, શું થાય મોહી થાય ને, મોહી આવ્યા કુંવર મોહી ને એની માનતા હતી ને અમારે નીરવની માનતા ચડાવી કુંવર મોહી। શું કે કુંવર મોહી મજા? અને જો કાકા આવ્યા છે એ બેઠા છે, એ કઈક ઉપાધિમાં છે, કામમાં લાગે નહીં, ખેતીના કામમાં। કાકા ખેતીના કામમાં લાગો નહીં કઈક એટલે એવું છે ભાઈ અટાણ છે ને ધરબડાટી બોલે હા બધાને। જુંગીવારે ખરેખર બહુ મજા આવી અને બહુ મસ્ત જગ્યા છે, બહુ મોટી જગ્યા છે। અને આમ જોઉં તમે અહીંયા ઝાડવાન બહુ સારામાં સારું છે અને અમારું વેદિકા ને બંસી ને જો કિંજુ ને મજા આવી ગઈ નહીં વેદુ? મજા આવી ને બેના? હે મજા આવી ગઈ। અને આમ જો અમે ગાડી છે ને વરલાન છાંયે રાખી દીધી હતી ને ગરમ થઈ જાય। તો હાલો બધાય લખી નાખો કોમેન્ટમાં જય જુંગીવારા વાસરા દાદા। અને હાલો તો હવે છે ને આપણે જવું છે આહોટા આલબાઈ। ભાઈ આપણે છે ને આલબાઈ માતાજી પૂગી ગયા હઈ અને આમ રસ્તો જો આલબાઈ માતાજી જવાનો મસ્તીનો છે, રસ્તો જોરદાર છે, ગાડી હાંકવાની મજા આવે, બહુ સારો રસ્તો છે। જો હામું આલબાઈ માતાજીનું મંદિર દેખાય, બધાય કોમેન્ટમાં લખી નાખો જય આલબાઈમાં। જોઈ લ્યો કેવું મસ્ત છે મંદિર।
જય આલબાઈમાં મિત્રો, આલબાઈ માતાજી પૂગી ગયા અહીં અને ગાડી જો અહીંયા રાખી દીધી સાઈડમાં પાર્કિંગમાં. અને આ હે ને આલબાઈ માતાજી ડુંગર ઉપર ચડવાનો ગેટ છે. નાનો અમથો ડુંગર છે, બહુ મોટો નથી પણ બહુ મસ્ત જગ્યા છે. આમ જોઈ લ્યો તમે, બહુ મસ્તીની જગ્યા છે ભાઈ. ખરેખર બહુ મજા આવશે અહીં જાય પેલા દર્શન કરી માતાજી. અમે આલબાઈ આવ્યા હતા અને નારિયેળ વધારી લીધું. જો અહીંયા અને બહુ મસ્ત જગ્યા છે આલબાઈ માતાજીની. અને આમ ડુંગર ઉપર માતાજી નું મંદિર છે અને આમ ચારે બાજુ જોઈ લ્યો તમે, આમ મસ્ત એવું લોકેશન છે. કે ક્યારેક આવો ને તો આસોટા છે ને, આવો ને એટલે મોટા આસોટા, ત્યાં આલબાઈ માતાજી નું મંદિર છે, તો ક્યારેક આવજો પગે લાગવા. અને જો આપણા મિત્રો ભૂટકી ગયા. શું ભાઈ નામ તારું? તારું નામ વિવેક. કયું ગામ? પરોડિયા. વાહ ભાઈ વાહ. અને જો આપણા ભાઈઓ બધા ભૂટકી ગયા. કેમ છે? મજા ને? બસ જો આ પ્રેમ છે ભાઈ. અને ખરેખર આપણે આજ પ્રેમ કમાણા, બીજું કઈ કમાવવું નથી જિંદગીમાં. અને આજ મજા છે વાલા. આપણા બીજા સબસ્ક્રાઈબર ભૂટકી રહ્યા ભાઈ છે નાંગેશ્વર બાજુના. ભાઈ કયું ગામ કીધું? ગોરિયારી. નાંગેશ્વરની બાજુમાં 1 કિલોમીટર. નાંગેશ્વરની બાજુમાં. એટલે હે ને ભાઈ આ પ્રેમ છે. આપણે આલબાઈ માતાજી આવ્યા અને આપણા સબસ્ક્રાઈબર ભૂટકી રહ્યા ભાઈ. ખરેખર બહુ મજા આવી. ફોટો બોટો પાડ્યો અને બસ જો નારિયેળ વધારી લીધા અને માતાજીના મંદિરે ઊભા છે અહીંયાજી. અને હવે છે ને ડાયરેક્ટ ઘેર જવું છે, કેમ કે પેલા જુંગી વારે ગયા હતા, પછી ત્યાંથી ડાયરેક્ટ અહીંયા આવ્યા. તો હવે દર્શન થઈ ગયા, હવે ડાયરેક્ટ ઘેરે જાય. ખરેખર બહુ મજા આવી ભાઈ. માતાજી આપણે છે ને પગે લાગ્યા અને છે ને મેળાન ભરાય છે માતાજી. એટલે માતાજીના દર્શન કર્યા, નારિયેળ વધાર્યા અને નારિયેળની પ્રસાદી લીધી. ને હવે જો આમ કિંજુ ને બધા વેદુ ને આવી ગયા. વેદુ મજા આવી ને બેના? હે જો આમ ક્યાંક જાય ને એટલે અમારે ઠંડુ તો હોય જ ફેરું. ઠંડુ લઈ લીધું અને આમ જો નીરવ ને છે ને પડે છે તડકો, એટલે એની માથે ઓટી લીધું. જોયું? હે જોયું? એટલે બહુ મજા આવી માતાજી. અને માતાજીની ધજાના ને તમે બધાને મેં દર્શન કરાવી દીધા. એટલે મિત્રો કોમેન્ટમાં લખી નાખજો જય માં આલબાઈ. તો હાલો હવે છે ને ડાયરેક્ટ ઘેરે જાય, કેમ કે હવે છે ને તડકો બહુ પડે છે અને બપોરનો ટાઈમ થઈ ગયો. એટલે હવે છે ને ડાયરેક્ટ આપણે જવું છે ઘેરે. હજી એક અમારે બેન રહે છે, તો એને કદાચ જાઉં, પછી ત્યાંથી ડાયરેક્ટ ઘેર જ નીકળી જવાના છે. મિત્રો અમે છે ને મામાને ઘેર આવ્યા હતા બેરા જે. આજે મામાનું ઘર છે અને અટાણ સુધી અહીં બેઠા હતા. હાંજ પડી ગઈ બોલો. બેઠા બેઠા માની લ્યો કે કેટલા વાગ્યા ખબર? લગભગ 5:30 6 થવા આવ્યા. એટલે હવે છે ને ડાયરેક્ટ ઘેર ભાગી. હાલો.